નમસ્કાર દોસ્તો મણકાના ડૉક્ટર તરીકે અમે પ્રેક્ટિસ કરતા હોઈએ તો અમારી પાસે ઘણા દર્દીઓ એવા આવે છે જે એવું કહે છે કે સર રાત્રે જ દુખાવો થાય છે અને કે 24 કલાક તો ઓકે રહેતું હોય, પરંતુ રાત પડતા પડતા આઈધર થાકી જવાય છે અથવા રાત્રે અમે સૂતા હોઈએ તો દુખાવો વધારે થતો હોય છે. ઘણા દર્દીઓને પડખું ફરવામાં દુખાવો થતો હોય છે. તો તેના હું 5 સૌથી મહત્ત્વના તમને કારણ બતાડું. સૌથી પહેલું તમને જાણીને નવાઈ લાગશે કે આપણું જે ગાડલું જે છે, સૂવા માટે આપણે ગાડલું યુઝ કરીએ તે ખૂબ જ મહત્ત્વનું કારણ છે કે જેના કારણે દુખાવો થઈ શકે. તમારું ગાડલું જે છે તે એકદમ પોચું ન હોવું જોઈએ. જે હોટલમાં હોય છે કે તમે અંદર બેસો ને એકદમ અંદર જ સમાઈ જાઓ, તમારા બોડીનો જ શેપ લઈ લે તેવું ગાડલું ન હોવું જોઈએ. અને બીજી વસ્તુ કે એકદમ કડક પથારી ન હોવી જોઈએ, મતલબ કે એકદમ ફ્લોર જેવી પથારી હોય તેવું કડક પણ ન જોઈએ. અધરવાઇઝ તમારા સ્નાયુઓ સ્ટીફ થઈ જશે અને તમને દુખાવો વધશે. તમારું ગાડલું જે છે તે જૂના જમાનામાં આપણે જોયેલું છે, પેલું રૂ ટીપીને બનાવતા હોય લાકડીઓથી, તે ગાડલું સારામાં સારું ગાડલું છે. તેનાથી સારું ગાડલું મણકા માટે કોઈ જ નથી હોતું. તો આ સૌથી મહત્ત્વનું કારણ છે. બીજું કારણ કે આપણી ગાદી ખરાબ હોવી. જો ગાદી આપણી ડીજનરેટેડ હોય, મતલબ કે ત્રીજા ચોથા પાંચમા તેની નીચેના મણકાની ગાદી, આ છેલ્લી 3 ગાદી જે કમરમાં હોય છે તે જો ખરાબ હોય, ડીજનરેટેડ હોય, ડિહાઇડ્રેટેડ હોય, તો આ ગાદી આખા દિવસમાં આપણો જે સ્ટ્રેસ સહન કરતી હોય છે તેના કારણે રાત્રે આપણને દુખાવો શરૂ થઈ જાય છે. કારણ કે 2 વસ્તુ થાય. એક તો આખા દિવસમાં તમે કામમાં હો, તમારું તેની ઉપર ધ્યાન ન જતું હોય, તમે રાત્રે રિલેક્સ થઈ જાઓ અને તમે સૂવો એટલે તમને દુખાવો શરૂ થાય અને આખા દિવસનો ગાદીનો જે સ્ટ્રેસ હતો તે રાત્રે ભેગો થઈને તમને કમરમાં દુખાવો થાય. તો બીજું કારણ છે કે ગાદી ખરાબ હોવી. ત્રીજું મહત્ત્વનું કારણ છે એસઆઈ જોઈન્ટમાં સોજો. આ એસઆઈ જોઈન્ટ શું હોય છે? ખૂબ જ મહત્ત્વનો સાંધો છે. તમને બતાડું કે આ આપણા કમરના મણકા છે જે તમને દેખાઈ રહ્યા છે, આ આપણું થાપાનું હાડકું છે. આ બેની વચ્ચે એક તમને આ જે જગ્યા દેખાઈ રહી છે, અહીંયા જે જગ્યા છે તે એસઆઈ જોઈન્ટ હોય છે. તમને આગળથી બતાડું, આ જે જગ્યા દેખાઈ રહી છે તે એસઆઈ જોઈન્ટ છે. બંને બાજુ આ સાંધો હોય છે. એસઆઈ જોઈન્ટમાં જો સોજો આવે તો રાત્રે ડેફિનેટલી તમને દુખાવો થઈ શકે છે અને ખાસ કરીને પડખું ફરવામાં દુખાવો વધારે થાય છે. તો આ સેક્રોઇલિયાઇટિસ કહેવાય છે. જે એસઆઈ જોઈન્ટમાં સોજો હોય તો તમને રાત્રે દુખાવો વધારે થઈ શકે છે. ચોથું કારણ છે ઇન્ફેક્શન કે પછી ઇન્ફ્લેમેટરી સ્પોન્ડાઇલોઆર્થરાઇટિસ. તે શું હોય છે? ઇન્ફેક્શન એટલે કે તમને મણકામાં ક્યાંક પરું થઈ ગયેલું હોય કે પછી ટીબી હોય, આવી જે પણ બીમારી હોય છે તેમાં રાત્રે દુખાવો વધારે થાય છે. અને તેની સાથે સાથે ઇન્ફ્લેમેટરી આર્થ્રોપેથી, મતલબ કે તમને સંધિવા હોય કે પછી એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ હોય જેમાં HLA-B27 પોઝિટિવ આવે છે, આ કન્ડિશનમાં પણ રાત્રે દુખાવો તમને વધારે થાય છે. અને છેલ્લું મહત્ત્વનું કારણ છે કે ગાંઠ હોવી. નસની અંદર જો ગાંઠ હોય, મેં થોડા વખત પહેલાં જ એક શ્વાનોમાં કરીને ગાંઠ હોય છે તેનો વિડીયો બનાવેલો છે. જો નસની અંદર ગાંઠ હોય, આપણા મણકામાંથી જે સ્પાઇનલ કોર્ડ પસાર થતી હોય છે તેની અંદર જો ગાંઠ હોય તો તેમાં રાત્રે દુખાવો અસહ્ય થાય છે. તમે જેવું આખા દિવસ તમને ઓકે રહે, પરંતુ રાત્રે તમે સૂવો એટલે ગાંઠની આજુબાજુ ત્યાં બ્લડ સપ્લાય વધે છે અને તેના કારણે રાત્રે ખૂબ જ વધારે દુખાવો થાય છે. તો દોસ્તો, આ 5 સૌથી મહત્ત્વના કારણ છે કે જેના કારણે તમને કમરમાં રાત્રે દુખાવો વધારે થઈ શકે છે. ધન્યવાદ.